સમયથી ઝઘડિયા વિધાનસભાના જે ગામો જે છે, ઝઘડિયા છે, નેત્રંગ છે કે વાલિયા, ત્રણ તાલુકાના જે જૂના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઘણા બધા નારાજ છે. મારુતિનો પણ મેં એટલા માટે ઉલ્લેખ કર્યો જે તે સમયે તાલુકા પંચાયતના પ્રમુખ હોય કે પછી કારોબારી અધ્યક્ષ હોય કે પછી સંગઠનમાંથી ક્યાંક મૂકવાના, તો જે બીટીપી માંથી આવેલા છે એમને જ મોટા ભાગે બધાને મૂક્યા છે. બાકીનું સહકારી ક્ષેત્રમાં હમણાં ચાલી રહ્યું છે, તો સહકારી ક્ષેત્રમાં પણ એપીએમસી ઝઘડિયાની રચના કરી. તો ખરેખર તો પાર્ટીની એક પરંપરા છે કે તાલુકા સંકલન, જિલ્લા સંકલનમાં ચર્ચા થવી જોઈએ અને પછી એપીએમસીના પ્રમુખ, ઉપપ્રમુખ એ બધા આખું માળખું બનતું હોય છે. પરંતુ આ બે ચાર લોકો, પ્રકાશ દેસાઈ, રિતેશ વસાવા અને ત્યાંના સ્થાનિક લોકો, બે ચાર લોકો ભેગા થઈ અને પોતપોતાની મળે તેને આખું માળખું બનાવી દીધું. જેમાં પ્રકાશ દેસાઈનો છોકરો વાઇસ ચેરમેન બન્યો ઝઘડિયા એપીએમસીમાં. આ જો પાર્ટીની જે પરંપરા જે છે કે એક પરિવાર બે પદ પર ન હોવા જોઈએ, તો એનો છોકરો ઝઘડિયા એપીએમસીમાં વાઇસ ચેરમેન છે અને એ જ ડેરીમાં પાછા પ્રકાશભાઈ આવતા હોય, તો પછી શું થયું? કોંગ્રેસની જેમ જ અહીંયા પણ ભાજપમાં ચાલુ થઈ ગયું ને.